શિહોરીની ઇન્દિરાનગર આંગણવાડી કેન્દ્ર જર્જરિત હાલતમાં. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રેસ્ટ હાઉસની બાજુમાં આવેલા ઇન્દિરાનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 7નું વર્ષો પુરાણું મકાન આવેલું છે, જે મકાન અત્યારે પડવાના વાંકે ઊભું છે. ત્યારે આ બાબતે આંગણવાડી કાર્યકરો દ્વારા તંત્રના અધિકારીઓને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ નવું મકાન બનાવવાની દરકાર લેવામાં આવતી નથી. હાલમાં જર્જરિત મકાનમાં જીવના જોખમે નાના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. તેમાં જ્યારે ચોમાસું હોય અને વરસાદ ચાલુ હોય ત્યારે મકાનની છત પરથી પાણી ટપકીને સમગ્ર મકાન પાણીથી ભરાઈ જાય છે. તેવા સમયે બાળકોને ક્યાં બેસાડીને અભ્યાસ કરાવવો તે એક ગંભીર સવાલ છે. ત્યારે આગામી ચોમાસા પહેલાં જવાબદાર અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રના મકાનની જાત તપાસ કરવામાં આવે અને યોગ્ય સમારકામ કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાતા બચી શકાય તેમ છે. ત્યારે હવે આગામી સમયમાં બાળકોના હિતમાં યોગ્ય કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. અમે દાડમબેન ભરતભાઈ બોલું છું. ઇન્દિરાનગરમાં રહું છું અને આંગણવાડીમાં છોકરા મારા ભણે છે, તો આંગણવાડી પડે એવી થઈ રહી છે. કેટલા ટાઈમથી પડે એવી થઈ રહ્યા? કેટલાય ટાઈમથી પડી રહ્યા, 2 વર્ષથી તો હાવ આવી રહી અને પડવાનું કોઈ નક્કી જ નહીં કયા કે પડી જાય. કેટલા છોકરાઓમાં ભણતા હોય છે? છોકરા તો 30 છોકરા આવે.